99% લોકો નથી જાણતા કે મીન રાશિના લોકોનો જન્મ આ દુનિયામાં કયા અદ્ભુત સંકેતો અને શક્તિઓ સાથે થયો છે. હા મારા વહાલા દર્શક મિત્રો, નમસ્કાર. આપણી પોતાની ચેનલ પાર્થ ગઢવીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું ક્યારે તમને એવું લાગ્યું છે કે તમે આટલી મહેનત કરો છો, આટલું દોડો છો, લોકો માટે પોતાનું લોહી પાણી કરી નાખો છો, છતાં અંદરથી કંઈક ખૂટે છે? જાણે તમે જે જીવન જીવી રહ્યા છો એમાં તમારી ઊંડી લાગણીઓની કોઈ કદર જ નથી અને લોકો તમને સમજી જ શકતા નથી? જી હા મિત્રો, તેથી આજે હું તમારી સાથે કોઈ સામાન્ય વાર્તા નથી કરવાનો, પણ બ્રહ્માંડના એ ગૂઢ રહસ્યો અને મીન રાશિના એવા સત્યો વિશે વાત કરવાનો છું જે કદાચ તમારી જિંદગી જોવાનો નજરિયો હંમેશા માટે બદલી નાખશે. એટલે તમે આજે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે મીન રાશિની સાચી અને ભવ્ય ઓળખ શોધવાના છીએ. હા મિત્રો, કેમ કે જો અત્યારે આ જ ક્ષણે તમને એ સત્યની ખબર પડી જાય કે મીન રાશિના જાતકો આ પૃથ્વી પર કોઈ ભૂલથી નથી આવ્યા, પણ એક એવા અદ્ભુત અને દિવ્ય ઉદ્દેશ્ય માટે આવ્યા છે જેને સમજ્યા પછી તમને આ દુનિયાની કોઈ પણ વસ્તુ પહેલા જેવી સામાન્ય નહીં લાગે. તો શું તમે એ પરમ સત્ય જાણવા માંગશો? કારણ કે આજે તમે જે સાંભળવાના છો તે માત્ર જ્ઞાન નથી, પણ મીન રાશિના તમામ ભાઈ બહેનોની આખી જિંદગીની દિશા બદલી શકે છે. જી હા મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે શું તમને ખબર છે કે રાશિચક્રની આ છેલ્લી અને 12મી રાશિ એટલે કે મીન રાશિ આટલી બધી રહસ્યમય કેમ છે? કેમ તમારી સાથે જ વારંવાર લોકો દગો કરી જાય છે? અને કેમ તમારી અંદર એક એવી અગમચેતીની શક્તિ છુપાયેલી છે જેને તમે આજ સુધી પૂરી ઓળખી જ નથી? જો આ બધું તમને એકવાર સમજમાં આવી ગયું તો તમે માત્ર સામાન્ય જિંદગી જીવશો નહીં, પણ સાચા અર્થમાં જાગી જશો. હા મિત્રો, કેમ કે તમે અત્યારે પાર્થ ગઢવી ચેનલ પર જે આ વિડીયોને જોઈ રહ્યા છો તે કોઈ સંયોગ નથી. તમારો આ વિડીયો સુધી પહોંચવું અને મીન રાશિના અસલી સત્યને શોધવું એ બધું બ્રહ્માંડ દ્વારા પહેલાથી નક્કી હતું. અને જો તમે એવું વિચારતા હો કે બસ મીન રાશિમાં જન્મ થઈ ગયો, સુખ દુઃખ ભોગવ્યા, નસીબને દોષ આપ્યો અને પૂરું, તો આજે તમે જે જાણવાના છો તે તમારી આખી વિચારધારાને હલાવી દેશે. કારણ કે મીન રાશિની અંદર એક એવું બ્રહ્માંડીય રહસ્ય છુપાયેલું છે જેને જો સાચે જ સમજી લેવામાં આવે તો જિંદગીનો આખો અર્થ બદલાઈ જાય છે. મિત્રો, હવે વિચારો કે એક જ દુનિયામાં મીન રાશિના કેટલાય લોકો અલગ અલગ પરિસ્થિતિમાં જીવે છે. કોઈ ખૂબ સંઘર્ષ કરે છે તો કોઈ આરામમાં છે. અને ખરેખર જ્યારે હું આ વિષય પર ઊંડું રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મને પણ એ જ વિચાર આવ્યો કે આપણે નસીબને દોષ દઈને બેસી રહીએ છીએ. પણ શું ખરેખર એવું છે? જો તમને પણ ક્યારે એવું લાગ્યું હોય કે મીન રાશિ હોવાને કારણે તમારી સંવેદનશીલતા જ તમારો ગુનો બની જાય છે, તો કોમેન્ટમાં સત્ય લખજો દર્શક મિત્રો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આધ્યાત્મિક વિજ્ઞાન મીન રાશિ વિશે શું કહે છે. મિત્રો, મીન રાશિ એ જળ તત્વની રાશિ છે અને તેનું સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. આ રાશિચક્રની આખરી રાશિ હોવાને કારણે તેની અંદર બાકીની તમામ 11 રાશિઓના ભોગ, ત્યાગ, જ્ઞાન અને ભાવોનો અદ્ભુત નિચોડ સમાયેલો હોય છે. આપણામાંથી મોટે ભાગના લોકો શું વિચારે છે? ભણો, નોકરી કરો, પૈસા કમાઓ, પરિવાર સાચવો અને બસ એક દિવસ પૂરું. જો આટલું જ હોય તો પછી મીન રાશિના લોકો માનસિક રીતે આટલા અલગ અને ઊંડા કેમ છે? પ્રાણીઓ પણ ખાય છે, ઊંઘે છે અને સંસાર ચલાવે છે, તો પછી માણસમાં પણ મીન રાશિ જ કેમ આટલી ખાસ છે? કારણ કે મીન રાશિનું શરીર અને મન સૌથી દુર્લભ છે. આ રાશિના લોકો માત્ર ભૌતિક સુખો પાછળ આંધળી દોડ મૂકવા નથી આવ્યા. તેમની આત્મા લાખો જન્મોની સફર ખેડીને આ સર્વોચ્ચ કક્ષાએ પહોંચી છે, જ્યાં તે અનુકંપા અને ત્યાગનો સાક્ષાત અવતાર બને છે. મિત્રો, જરા તમે વિચારો કે તમે આ રાશિમાં જન્મ લીધો છે તો આ કોઈ નાની વાત નથી. પણ સવાલ એ છે કે જો આટલી દિવ્ય છે આ મીન રાશિ, તો તેનો અસલી મકસદ શું છે? તો જવાબ ખૂબ જ સીધો છે, પણ સમજવો સૌથી અઘરો છે. મીન રાશિના લોકોનો જન્મ માત્ર સ્વાર્થ ખાતર જીવવા માટે નથી થયો, પણ પોતાની અંદર રહેલી બ્રહ્માંડીય ઊર્જાને ઓળખવા માટે થયો છે. જી હા મિત્રો, હવે તમે વિચારશો કે પોતાની જાતને જાણવાનો અર્થ એટલે આપણને આપણું નામ અને પરિવાર ખબર છે એ જ ને? પણ જ્યોતિષ અને આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે કે આ બધું બાહ્ય છે. મીન રાશિના લોકો પાસે એક એવી સિક્સ્થ સેન્સ એટલે કે તીવ્ર અંતઃપ્રેરણા હોય છે, જેનાથી તેઓ સામેવાળી વ્યક્તિના કપટને, તેના મનના વિચારોને અને તેની ઊર્જાને વગર બોલે પણ ઓળખી શકે છે. મીન રાશિના લોકો અરીસા જેવા સાફ હોય છે, પણ મુશ્કેલી એ છે કે આ દુનિયાની નકારાત્મકતા તેમના આ અરીસા પર ધૂળ જમા કરી દે છે. આ સાંભળીને અજીબ લાગે ને, પણ અહીં જ સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે.
જ્યારે મીન રાશિના લોકો આ દુનિયાના જૂઠાણા અને સ્વાર્થને નથી સમજતા ત્યારે તેઓ બહુ મોટી ભૂલ કરી બેસે છે. તેથી જો તમને પાર્થ ગઢવી ચેનલની આ વાત સાચી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક મને આવા વધુ સંશોધન આધારિત વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. હવે મિત્રો, જે રહસ્ય હું કહેવા જઈ રહ્યો છું તે મીન રાશિના જાતકો માટે સૌથી મહત્વનું છે. મીન રાશિના લોકો આખું જીવન બીજાના આસ લૂછવામાં, સંબંધો નિભાવવામાં અને પોતાના ભોગે પણ અન્યોને ખુશ રાખવામાં લગાડી દે છે. પણ પોતાના આત્માનું શું? મીન રાશિના લોકો જ્યાં સુધી પોતાના અસલી સ્વરૂપને અને પોતાની શક્તિઓને નથી ઓળખતા ત્યાં સુધી તેઓ ભાવનાત્મક શોષણના ચક્રમાં ફસાયેલા રહે છે. એટલે કે તમે વારંવાર લોકો પર ભરોસો કરશો, વારંવાર દગો ખાશો અને અંદરથી તૂટતા રહેશો. તો શું મીન રાશિના લોકોએ આ ચક્રમાં હંમેશા ફસાયેલા રહેવાનું છે? તો ના, અહીં જ મીન રાશિનો અસલી ઉદ્દેશ્ય આવે છે, જે છે આંતરિક જાગૃતિ અને માનસિક મુક્તિ. મીન રાશિ જે એવી રાશિ છે જે બહુ સરળતાથી દુનિયાની ભ્રમજાળમાંથી બહાર નીકળીને પરમ શાંતિ પામી શકે છે. પણ કેવી રીતે? આ માટે પહેલાં તમારે એ સમજવું પડશે કે તમારું જીવન સામાન્ય લોકોની જેમ નથી ચાલતું. તમારી અંદર વિચારોનું એક આખું મોટું વાવાઝોડું ચાલતું હોય છે. તમે આજે જે છો તે અચાનક નથી બન્યા. તમારી આત્મા બહુ અનુભવી છે. તેથી જ તમારામાં ભારોભાર દયા અને પ્રેમ છુપાયેલા છે. હવે વિચારો કે જો તમે આ દુનિયાના નકારાત્મક લોકો પાછળ જ તમારી બધી ઊર્જા વેડફી નાખશો તો અંતે તમારી પાસે માત્ર થાક, પસ્તાવો અને અધૂરાપરી બચશે. તો શું એનો અર્થ એ છે કે મીન રાશિના લોકોએ બધું છોડીને સાધુ બની જવું જોઈએ? તો ના, બિલકુલ નહીં. આપણી ચેનલ પાર્થ ગઢવી એવું ક્યારેય નથી કહેતી કે તમે દુનિયા છોડી દો. પણ મીન રાશિના લોકોએ દુનિયામાં રહેવાનું છે, પણ અલિપ્ત થઈને. જેમ કમળનું ફૂલ કાદવમાં હોવા છતાં કાદવથી અલગ રહે છે. સંસારના તમામ કાર્યો કરો, પૈસા કમાઓ, સંબંધો સાચવો, પણ એ જાગૃતિ સાથે કે આ બધું અસ્થાયી છે અને તમારી અંદરની શાંતિ જ તમારી સાચી સંપત્તિ છે. હવે સવાલ એ છે કે જો મીન રાશિના લોકો આ સમજી પણ લે તો આગળ શું કરવું? તો મિત્રો, અહીંથી જ મીન રાશિનું આગલું મોટું રહસ્ય શરૂ થાય છે, જે બહુ ઓછા લોકો સમજી શકે છે. મીન રાશિનો જન્મ માત્ર સહન કરવા માટે નથી થયો, પણ પરમ સત્યનો અનુભવ કરવા માટે થયો છે. આ પરમ સત્ય કોઈ બહારની વસ્તુ નથી, તે તમારી અંદર જ છે. મોટાભાગના લોકો ભગવાનને અને ખુશીઓને બહાર શોધે છે, કોઈ મંદિરમાં તો કોઈ ભૌતિક સાધનોમાં. પણ મીન રાશિના જાતકો માટે બ્રહ્માંડનો નિયમ અલગ છે. તમારી અંદર જ એક દિવ્ય ખજાનો છે, છતાં પણ તમે તેને અનુભવી કેમ નથી શકતા? કારણ કે તમારી આસપાસ લોકોની અપેક્ષાઓ, ડર, અહંકાર અને વધુ પડતા વિચારોનું એક જાડું પડ ચઢી ગયું છે. આ પડ એટલું જાડું થઈ જાય છે કે અંદરની સાચી શક્તિ દેખાવાની બંધ થઈ જાય છે. તેને એક સાફ અરીસાના ઉદાહરણથી સમજો. જો અરીસા પર ધૂળ જામી જાય તો ચહેરો દેખાતો નથી. એ માટે નવો અરીસો નથી લાવવાનો હોતો, બસ ધૂળ વટાવવાની હોય છે. બરાબર આવું જ તમારે મીન રાશિના લોકોએ કરવાનું છે. તમારે કંઈ નવું મેળવવાનું નથી, બસ જે નકારાત્મક વિચારોની ધૂળ જામી છે તેને હટાવવાની છે. સત્યને મેળવવું નથી, ફક્ત ભ્રમને હટાવવો પડે છે. તો હવે સવાલ આવે છે કે આ ભ્રમ હટશે કેવી રીતે? શાસ્ત્રો આ માટે 3 દિવ્ય રસ્તા બતાવે છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. ચાલો આને મીન રાશિના સંદર્ભમાં બહુ સરળ રીતે સમજીએ. એમાં પહેલું છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ માત્ર પુસ્તકો વાંચવા નથી, પણ એ સમજવું છે કે હું વાસ્તવમાં કોણ છું અને મારી ક્ષમતા શું છે. જ્યાં સુધી મીન રાશિના લોકો પોતાની જાતને નબળા કે લાચાર માનતા રહેશે, ત્યાં સુધી લોકો તેમને દબાવતા રહેશે. પણ જે દિવસે તમે સમજી ગયા કે તમારી ભાવનાઓ તમારી નબળાઈ નથી, પણ બ્રહ્માંડની સૌથી મોટી તાકાત છે, તે દિવસે દુનિયાનો કોઈ ડર કે લોકોની કોઈ નકારાત્મક વાતો તમને તોડી નહીં શકે. આ સમજ જ જ્ઞાન છે. બીજું છે કર્મ. મીન રાશિના જાતકો માટે કર્મનો નિયમ બહુ અદ્ભુત છે. ગીતા કહે છે કે કર્મ કરો પણ ફળની ચિંતા ના કરો. મીન રાશિના લોકો જ્યારે પણ કોઈ માટે સારું કામ કરે છે ત્યારે અંદરથી એવી આશા રાખે છે કે સામેવાળી વ્યક્તિ પણ તેમને એટલો જ આદર આપશે, અને જ્યારે તે નથી મળતું ત્યારે તેઓ ઊંડા દુઃખમાં સરી પડે છે. જો તમે આસક્તિ વગર અને અપેક્ષા વગર પ્રેમ અને કર્મ કરવાનું શીખી જશો તો તમે કર્મના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જશો. કામ તો તે જ રહેશે, પણ તમારી વિચારધારા બદલાઈ જશે. અને ત્રીજો રસ્તો છે ભક્તિ. ભક્તિનો અર્થ માત્ર પૂજાપાઠ કરવો નથી, પણ સંપૂર્ણ સમર્પણ છે. મીન રાશિ એ જળ તત્વની રાશિ હોવાથી તેમાં સમર્પણનો ભાવ જન્મજાત હોય છે. જ્યારે તમે પરિણામની ચિંતા છોડીને બધું જ પરમાત્મા પર છોડી દો છો, ત્યારે અંદરથી એક અદ્ભુત આંતરિક શાંતિનો અનુભવ થાય છે.
હવે વિચારો કે જો કોઈ મીન રાશિના વ્યક્તિ પાસે આ ત્રણેય વસ્તુઓ આવી જાય, એટલે કે સાચું જ્ઞાન, અપેક્ષા વગરનું કર્મ અને સાચી ભક્તિ, તો શું થશે? તે માણસ ધીરે ધીરે બદલાવા લાગશે. તેની વિચારસરણી અને તેનો વ્યવહાર એટલો મજબૂત થઈ જશે કે કોઈ તેને છેતરી નહીં શકે. પર બધા લોકો આવું કેમ નથી કરી શકતા? કારણ કે મીન રાશિનું મન બહુ ચંચળ અને કલ્પનાશીલ હોય છે. મન હંમેશા વિચારોની માયાજાળ વણે છે અને ઓવરથિંકિંગ કરાવે છે. ગીતા કહે છે કે મન જ મિત્ર છે અને મન જ દુશ્મન. જો તમે મનને કાબૂમાં કરી લીધું તો તે તમને બ્રહ્માંડની સર્વોચ્ચ ઊંચાઈઓ પર લઈ જશે, અને જો મન તમને કાબૂમાં કરી લેશે તો તે તમને માનસિક તણાવમાં નાખી દેશે. મિત્રો, અહીં જરા થોભજો. મીન રાશિનું આ મન છે ને, એ બહુ મોટી માયા છે. ક્યારેક તમને આકાશમાં ઉડાડે છે તો ક્યારેક પાતાળમાં ફેંકી દે છે. પણ યાદ રાખજો, તમે મન નથી, તમે મનના માલિક છો. જો તમે આજે પાર્થ ગઢવી ચેનલ પર આ વિડીયો જોતા જોતા એ નક્કી કરો કે મારે મારા મનને જીતવું છે, તો કોમેન્ટમાં હા, હું જીતેશ ચોક્કસ લખજો. કારણ કે આ એક નાનો શબ્દ તમારા આત્મવિશ્વાસને બમણો કરી દેશે. મનને કાબૂમાં કરવાની રીત જબરદસ્તીની નથી. મન તો એક નાનું બાળક છે. તેને પ્રેમથી અને સમજણથી સાચી દિશા આપવાની છે. ધ્યાન અને મેડિટેશનનો અસલી અર્થ જે છે કે બહાર ભટકવાને બદલે પોતાની અંદર જોવું. જ્યારે તમે પોતાની અંદર ઉતરો છો, ત્યારે તમને એ શાંતિ અને સંતુલન મળે છે જે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ પર નિર્ભર નથી હોતી. તો મિત્રો, ચાલો એક નાની એક્સરસાઇઝ કરીએ. અત્યારે જ આ વિડીયો જોતી વખતે એક લાંબો અને ઊંડો શ્વાસ લો અને અનુભવો કે તમારું મન અત્યારે ક્યાં ભટકી રહ્યું છે. ભૂતકાળના દગામાં કે ભવિષ્યની ચિંતામાં? મનને કાબૂમાં કરવો એ કોઈ યુદ્ધ નથી, પણ એક ઊંડી સમજણ છે. હું પોતે પણ આ માર્ગ પર સતત શીખી રહ્યો છું, અને મને લાગે છે કે આપણે સાથે મળીને આ મોટો બદલાવ લાવી શકીએ છીએ. હા મિત્રો, મીન રાશિના જાતકોની અંદર એક એવી દિવ્ય શક્તિ હંમેશાથી હોય છે જેને પરમાત્માનો અંશ કહેવાય છે. તમે ક્યારે અનુભવ્યું છે કે જ્યારે તમે બહુ એકલા હો, બધું ખોટું ચાલી રહ્યું હોય, કોઈ સાથ ના આપતું હોય, છતાં પણ અંદરથી એક ધીમો અને શાંત અવાજ આવે છે કે ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે? હા, તો તે અવાજ કોણ છે? તે તમારું ડરેલું મન નથી, કારણ કે મન તો હંમેશા નકારાત્મક વાતો જ વિચારે છે. તે અવાજ તમારી અંદર બેઠેલું પરમ તત્વ છે. મીન રાશિના લોકો માટે ભગવાન કોઈ દૂર આકાશમાં બેઠેલી સત્તા નથી, તે તમારી અંદર જ ધબકે છે. બસ શરત એટલી છે કે તમારું ધ્યાન બહારની દુનિયામાંથી હટાવીને અંદર લાવવું પડશે. આ વાત સાંભળતી વખતે પણ તમને અંદરથી એક અલગ ઉર્જા અનુભવાતી હશે, ખરું ને? એ શક્તિ બીજું કંઈ નહીં, પણ તમારી અંદર રહેલી મીન રાશિની અસલી આધ્યાત્મિક તાકાત છે. આપણે આખી જિંદગી પ્રેમ અને આદર બહાર શોધતા રહ્યા, પણ એ અખૂટ ખજાનો તો તમારી અંદર જ હતો. આ અનુભૂતિ જ તમને દુનિયાના દરેક ડરથી આઝાદ કરી શકે છે. હવે એક બહુ ઊંડી વાત સમજો. મીન રાશિના લોકો ભગવાન નથી, પણ ભગવાનનો એક અતિ સંવેદનશીલ અંશ છે. જેમ એક નાનું તણખલું એ મોટી આગનો હિસ્સો હોય છે, બરાબર તેમ જ તમારી આત્મા એ પરમાત્માનો અંશ છે. જો તમે આ અંશને ઓળખી લો, તો તમે તમારી જાતને ક્યારેય નબળા કે એકલા નહીં સમજો. તમને લાગશે કે મારી અંદર જ તે બ્રહ્માંડીય શક્તિ છે જે મને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. જ્યારે માણસ આ સાચી ઓળખ ભૂલી જાય છે, ત્યારે જ તે લાલચ, ગુસ્સા અને અહંકારના બંધનમાં ફસાય છે. જ્યારે મીન રાશિના દરેક વ્યક્તિને આ સમજાઈ જશે કે સચ્ચાઈ અંદર છે, ત્યારે તેમની અંદરથી લોકો પ્રત્યેની બળતરા કે સરખામણી હંમેશા માટે ખતમ થઈ જશે. તમારી પાસે જે છે તે તમારા કર્મોનું પરિણામ છે, અને બીજા પાસે છે તે તેમના કર્મોનું. આ સમજાતા જ જિંદગી એકદમ સરળ બની જશે. મુશ્કેલી એ છે કે મીન રાશિના લોકો બહુ જલ્દી દુનિયાના વહેણમાં વહી જાય છે અને પોતાની સાચી ઓળખ ભૂલી જાય છે. અંદરથી હંમેશા એક ખાલીપો અનુભવાય છે, કારણ કે તમે તે નથી કરી રહ્યા જેના માટે બ્રહ્માંડે તમને પસંદ કર્યા છે. આ માટે સંગત બહુ મહત્વની છે. તમે જેવા લોકો સાથે રહેશો તેવા જ બની જશો. જો તમે સ્વાર્થી અને નકારાત્મક લોકો વચ્ચે રહેશો, તો તમારી ઊર્જા પણ નાશ પામશે. સત્સંગનો અર્થ જ એ છે કે સત્ય સાથે જોડાવું, પછી તે કોઈ પુસ્તક હોય, કોઈ સાચું જ્ઞાન હોય કે કોઈ પવિત્ર વ્યક્તિ હોય. જ્યારે તમે વારંવાર સત્ય સાંભળો છો, ત્યારે ધીરે ધીરે તે તમારા અંતરમાં ઉતરવા લાગે છે અને તમારી જિંદગી બદલાવા લાગે છે. જો કે આ રસ્તો સરળ નથી, કારણ કે જ્યારે તમે બદલાવ લાવવાનો પ્રયત્ન કરશો, ત્યારે દુનિયા અને તમારી જૂની આદતો તમને પાછી ખેંચશે, અને અહીં જ તમારી અસલી કસોટી થશે.
તો પ્રશ્ન એ થાય છે કે શું દરેક મીન રાશિની વ્યક્તિ આ રસ્તે ચાલી શકે છે? હા, દરેક વ્યક્તિ ચાલી શકે છે, પણ એ માટે પોતાની નબળાઈઓ અને ભૂલોનો સ્વીકાર કરવો પડે છે, જે સૌથી અઘરું છે. જે વ્યક્તિ પોતાની અંદર ઝાંકે છે તેને તેનો ગુસ્સો, તેનો ડર અને તેનો અહંકાર સાફ દેખાય છે. જ્યારે તમે જોશો કે તમારો મૂળ બીજા લોકોના વ્યવહારથી બદલાઈ જાય છે, ત્યારે તમને સમજાશે કે તમે સાચે જ આઝાદ નથી, પણ લોકોના ગુલામ છો. આ જ અનુભૂતિ મીન રાશિના જાતકોને બદલવાનું શરૂ કરે છે. આ બદલાવ અચાનક નથી આવતો, તે ધીરે ધીરે આવે છે, જેમ સૂર્ય ઉગે અને અંધકાર આપોઆપ દૂર થઈ જાય. જો તમે સાચે જ આ પરિવર્તનના માર્ગ પર ચાલવા માંગતા હો, તો 3 પ્રેક્ટિકલ સ્ટેપ્સ આજે જ ફોલો કરો. પહેલું, સવારે ઉઠતાની સાથે જ સોશિયલ મીડિયા કે ફોન જોવાનું બંધ કરો અને 10 થી 15 મિનિટ બિલકુલ શાંત બેસો. બીજું, દિવસ દરમિયાન તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોને અટકાવીને પૂછો કે શું આ વિચાર સાચે જ યોગ્ય છે? અને ત્રીજું, તમારા કર્મને એટલું શુદ્ધ કરો કે કોઈની મદદ કરો તો બદલામાં આભારની પણ અપેક્ષા ના રાખો. આ નાની નાની બાબતો મીન રાશિના લોકોને અંદરથી એટલા મજબૂત બનાવી દેશે કે તેઓ એકલા રહીને પણ પરમ આનંદમાં રહી શકશે. આ એકલતા નથી, પણ આંતરિક પૂર્ણતા છે. હવે તમને દરેક નિર્ણય માટે બીજાના ટેકાની જરૂર નહીં પડે, અને આ જ સાચી સ્વતંત્રતા છે. આવી સ્થિતિમાં પહોંચ્યા પછી મુશ્કેલીઓ આવશે, પણ તમે ગભરાશો નહીં, તમે તેનો યોગ્ય ઉત્તર આપશો. જિંદગી તમારી વારંવાર કસોટી કરશે, પણ જો અંદર સ્પષ્ટતા હશે તો બહાર બધું આપોઆપ ઠીક થઈ જશે. મીન રાશિનો દૃષ્ટિકોણ જ્યારે બદલાય છે, ત્યારે તે મારી સાથે જ આવું કેમ એવું વિચારવાને બદલે આ પરિસ્થિતિ મને શું શીખવી રહી છે એવું વિચારવા લાગે છે. આવી વ્યક્તિ સમાજ માટે એક મોટી પ્રેરણા બને છે. કંઈ પણ બોલ્યા વગર તેની હાજરી જ લોકોને શાંતિ આપવા લાગે છે. તે લાગણીઓ અનુભવે છે, પણ તેમાં ડૂબતી નથી. તેના અંતરમાંથી મૃત્યુ અને ગુમાવવાનો ભય હંમેશા માટે નીકળી જાય છે. ગીતાનો પણ આ જ સાર છે કે નિર્ભય બનીને જીવવું. મિત્રો, હવે આપણે આ સફરના આખરી અને સૌથી શક્તિશાળી ભાગ તરફ પહોંચી ગયા છીએ, જ્યાં આખું રહસ્ય સ્પષ્ટ થવાનું છે. મીન રાશિના જીવનનો અસલી ઉદ્દેશ્ય શું છે? પોતાના સાચા સ્વરૂપને ઓળખવું અને બ્રહ્માંડના નિયમ મુજબ જીવવું. આ માટે સૌથી પહેલું કદમ છે જાગૃત બનવું. તમે આખો દિવસ શું વિચારો છો અને કેવી રીતે પ્રતિક્રિયા આપો છો તેની નોંધ લો. બીજું કદમ, તમારી ઓળખ બદલો અને મનને વારંવાર યાદ અપાવો કે તમારી અંદર અખૂટ શક્તિ છે. ત્રીજું કદમ, કર્મને શુદ્ધ કરો. અને ચોથું કદમ, દરરોજ થોડો સમય પોતાના અંતર તરફ વળો અને જે તમારા કાબૂમાં નથી તેને પરમાત્માને સમર્પણ કરતા શીખો. જીવનનો ઉદ્દેશ્ય બહાર કંઈક મેળવવાનો નથી, પણ અંદર જે છે તેને ઓળખવાનો છે. તમારે કંઈ નવું બનવાની જરૂર નથી. તમે પહેલાથી જ પૂર્ણ છો. બસ તમે તમારી આ શક્તિઓને ભૂલી ગયા છો. આખી યાત્રા ભૂલથી લઈને યાદ સુધીની છે. તો હવે છેલ્લો સવાલ તમારી જાતને પૂછો કે શું તમે તે જ સામાન્ય માણસ બનીને રહેવા માંગો છો જે હંમેશા લોકોના કારણે દુઃખી થાય છે, કે પછી તે દિવ્ય સ્વરૂપ બનવા માંગો છો જે સાચી જ જાગી ચૂક્યો છે? કારણ કે જે દિવસે તમને આ સત્ય યાદ આવી ગયું, તે દિવસે તમારી જિંદગીમાં માત્ર એક ઊંડી શાંતિ હશે, જે કોઈ પણ સંજોગોમાં નહીં તૂટે. તો મિત્રો, પાર્થ ગઢવી ચેનલની આજની આ મીન રાશિની વિશેષ યાત્રા તમને કેવી લાગી? જો આ વિડીયોથી તમારા જીવનમાં 1% પણ સકારાત્મક બદલાવ આવે તો મારો આ પ્રયત્ન સફળ ગણાશે. જો તમે પણ તમારા જીવનમાં આ પરિવર્તન લાવવા માંગતા હોવ અને સફળ થવું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો કે હા, હું જીતીશ, હા, હું જરૂર જીતીશ. પાર્થ ગઢવી ચેનલ સાથે જોડાવા બદલ આપ સૌનો દિલથી આભાર. જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મીન રાશિના જીવનનું એવું કડવું અને મોટું સત્ય જે 99% લોકો પચાવી નથી શકતા. હા મારા વહાલા દર્શક મિત્રો, નમસ્કાર. આપણી પોતાની ચેનલ પાર્થ ગઢવીમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, પહેલા ભાગમાં આપણે જોયું કે બ્રહ્માંડે મીન રાશિને કેટલી દિવ્ય શક્તિઓ આપી છે, પણ આજે આ બીજા ભાગમાં આપણે એનાથી પણ એક કદમ આગળ વધીને એવા ગૂઢ રહસ્યો ખોલવાના છીએ જે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે તમે ગમે તેટલા સારા કામ કરો, કોઈનું ગમે તેટલું ભલું કરો, છતાં પણ લોકો તમને જ ખોટા સાબિત કરી દેશે? જાણે આખી દુનિયા સ્વાર્થના પાટા બાંધીને ફરી રહી છે અને તમે એકલા જ નિસ્વાર્થ ભાવે હેરાન થઈ રહ્યા છો? જી હા મિત્રો, આજે હું તમારી સામે મીન રાશિના જીવનના એ અંધારા અને અજવાળા પાસાઓની વાત કરવાનો છું જે તમારા જીવનના બંધ દરવાજા હંમેશા માટે ખોલી નાખશે. એટલે જ આજે પણ વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે મીન રાશિની એ શક્તિઓને જગાડવાના છીએ જે અત્યાર સુધી સુષુપ્ત અવસ્થામાં હતી.
હા મિત્રો, કેમ કે જો અત્યારે આ જ ક્ષણે તમને એ વાતનો અહેસાસ થઈ જાય કે તમારી સંવેદનશીલતા પાછળ બ્રહ્માંડનો કેટલો મોટો પ્લાન છુપાયેલો છે, તો તમે ક્યારેય તમારી જાતને લાચાર કે એકલી નહીં સમજો. મીન રાશિના જાતકોનો જન્મ કોઈ સામાન્ય સુખ ભોગવવા માટે નથી થયો, પણ એક બહુ મોટા આધ્યાત્મિક અને માનસિક પરિવર્તન માટે થયો છે. તો શું તમે આ ભાગ 2નું પરમ સત્ય જાણવા માટે તૈયાર છો? કારણ કે આજે પાર્થ ગઢવી ચેનલ પર જે વાતો બહાર આવવાની છે તે માત્ર ભવિષ્યવાણી નથી, પણ મીન રાશિના દરેક જાતકના અસ્તિત્વનો અસલી આઈનો છે. જી હા મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે શું તમને ખબર છે કે મીન રાશિના લોકો જ્યારે પ્રેમ કરે છે ત્યારે તેઓ પોતાનું સર્વસ્વ કેમ ગુમાવી બેસે છે? કેમ તેમની અંદર એક એવી રહસ્યમય ક્ષમતા છે જે સપનાઓ દ્વારા ભવિષ્યના સંકેતો આપી દે છે, છતાં તેઓ તેને ઓળખી નથી શકતા? આ બધું જો આજે તમે સમજી ગયા તો તમે જિંદગીના સાચા અર્થમાં વિજેતા બની જશો. હા મિત્રો, કેમ કે તમે અત્યારે પાર્થ ગઢવી ચેનલ પર આ ભાગ 2 જોઈ રહ્યા છો તે કોઈ અકસ્માત નથી. બ્રહ્માંડ તમારી ઊર્જાને એક સાચી દિશા આપવા માંગે છે અને એટલે જ તમારી સામે આ જ્ઞાન આવ્યું છે. જો તમે હજુ પણ એવું વિચારતા હો કે લોકો તમને છેતરી જાય છે કારણ કે તમારું નસીબ ખરાબ છે, તો આજે આ ભ્રમ તૂટી જશે. કારણ કે મીન રાશિની અંદર છુપાયેલી જળ તત્વની શક્તિ જ્યારે પોતાનું અસલી રૌદ્ર અને જ્ઞાની સ્વરૂપ ધારણ કરે છે ત્યારે દુનિયાની કોઈ તાકાત તેની સામે ટકી શકતી નથી. મિત્રો, ક્યારેક વિચાર આવ્યો છે કે એક જ રાશિના હોવા છતાં કેમ અમુક મીન રાશિના લોકો પરમ જ્ઞાની અને સફળ બને છે, જ્યારે બાકીના લોકો આખી જિંદગી સંબંધોના બોજ નીચે દબાઈને વિતાવી દે છે? જો તમને પણ ક્યારે એવું લાગ્યું હોય કે તમારી ભલાઈ જ તમારી સૌથી મોટી દુશ્મન બની ગઈ છે, તો કોમેન્ટમાં સત્ય લખજો દર્શક મિત્રો. ચાલો જ્યોતિષ વિજ્ઞાનના એ ઊંડા પ્રવાહમાં ઉતરીએ અને જોઈએ કે શાસ્ત્રો આ બીજા ભાગ વિશે શું નવું કહે છે. મિત્રો, મીન રાશિ એ બ્રહ્માંડની અંતિમ ઊર્જા છે, જેનો અર્થ એ થાય કે તમારામાં ભૂતકાળને ભૂલીને ભવિષ્યને સ્વીકારવાની એક અદ્ભુત ક્ષમતા છે. પણ મુશ્કેલી ત્યાં આવે છે કે મીન રાશિના લોકો વર્તમાનમાં જીવવાને બદલે કાં તો ભૂતકાળના જખમોને વાગોળતા રહે છે અથવા ભવિષ્યની મોટી કલ્પનાઓમાં ખોવાયેલા રહે છે. સામાન્ય લોકો શું કરે છે? તેઓ જે જુએ છે તેના પર ભરોસો કરે છે, પણ મીન રાશિના લોકો જે અનુભવે છે તેના પર જીવે છે. તમારી આ અદ્ભુત ક્ષમતા જ તમને આખી દુનિયાથી અલગ પાડે છે. પણ સવાલ એ છે કે આટલી અદ્ભુત ક્ષમતા હોવા છતાં મીન રાશિના લોકો વારંવાર માનસિક તણાવ અને ડિપ્રેશનનો ભોગ કેમ બને છે? તો એનો જવાબ બહુ ગહન છે. મીન રાશિના લોકો સ્પોન્જ જેવા હોય છે. જેમ સ્પોન્જ આસપાસનું બધું પાણી શોષી લે છે, તેમ મીન રાશિના લોકો આસપાસના નકારાત્મક લોકોની ખરાબ ઊર્જા અને તેમનું દુઃખ પોતાના મનમાં શોષી લે છે. તમે કોઈ ઉદાસ વ્યક્તિ પાસે બેસો એટલે વગર કારણે તમે પણ ઉદાસ થઈ જાઓ છો, કારણ કે તમારી ઊર્જા બહુ જલ્દી બીજા સાથે કનેક્ટ થઈ જાય છે. જી હા મિત્રો, હવે તમે વિચારશો કે આ તો બહુ તકલીફવાળી વાત કહેવાય, પણ શાસ્ત્રો કહે છે કે આ જ તમારી અસલી કસોટી છે. તમારે બીજાની નકારાત્મક ઊર્જાથી પોતાને બચાવતા શીખવું પડશે. મીન રાશિના લોકોના મન પર જ્યારે આ દુનિયાના સ્વાર્થની ધૂળ જમા થાય છે ત્યારે તેઓ પોતાની અંદર રહેલી દિવ્ય દ્રષ્ટિ ગુમાવી બેસે છે. આ સાંભળીને અજીબ લાગે, પણ આ જ બ્રહ્માંડનો સૌથી મોટો નિયમ છે. જ્યારે તમે આ અસલી રહસ્યને નથી સમજતા ત્યારે તમે આખી જિંદગી લોકોને બદલવામાં વેડફી નાખો છો. તેથી જો તમને પાર્થ ગઢવી ચેનલનું આ વિશ્લેષણ સાચું લાગ્યું હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક મને આવા વધુ પ્રેરણાદાયી વિડીયો બનાવવાની શક્તિ આપે છે. હવે મિત્રો, જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે મીન રાશિના જાતકોએ કાન ખોલીને સાંભળવી પડશે. તમે લોકો માટે ગમે તેટલો ત્યાગ કરશો, પણ આ કળિયુગની દુનિયા તમારા ત્યાગને તમારી નબળાઈ ગણશે. મીન રાશિના લોકો જ્યાં સુધી પોતાની આસપાસ એક મજબૂત માનસિક સરહદ એટલે કે બાઉન્ડ્રી નથી બનાવતા, ત્યાં સુધી લોકો તેમનો ઉપયોગ કરતા રહેશે. એટલે કે તમે વારંવાર લાગણીશીલ બનીને નિર્ણયો લેશો અને વારંવાર આર્થિક કે માનસિક નુકસાન ભોગવતા રહેશો. તો શું આનો કોઈ ઉપાય નથી? તો ના, ઉપાય છે, અને તે ઉપાય છે પોતાની અંદર રહેલી સિંહ જેવી ઊર્જાને જગાડવી, જે દેવગુરુ બૃહસ્પતિનું સાચું જ્ઞાન છે. મીન રાશિના લોકોમાં એક ખાસ ગુણ હોય છે જેને આધ્યાત્મિક ભાષામાં વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યનો અર્થ ઘરબાર છોડવું નથી, પણ દુનિયાની કોઈ પણ નકારાત્મક વસ્તુને પોતાના મન પર હાવી ન થવા દેવી તે છે. તમારા વિચારોનું વાવાઝોડું ત્યારે જ શાંત થશે જ્યારે તમે એ સ્વીકારી લેશો કે તમે આ દુનિયામાં બધાને ખુશ કરવા માટે નથી આવ્યા. તમારી આત્મા બહુ ઉચ્ચ કોટીની છે, તેથી જ તમારી અંદર ભૌતિક સુખો હોવા છતાં પણ ક્યારેક ક્યારેક એક અજીબ અલિપ્તતા આવી જાય છે.
હવે વિચારો કે જો તમે આ આંતરિક અલિપ્તતાનો સાચો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે નહીં કરો તો જીવનના અંતે માત્ર એકલતા અને ખાલીપો જ હાથ લાગશે. એ માટે પાર્થ ગઢવી ચેનલ તમને ક્યારેય સંસાર છોડવાનું નથી કહેતી, પણ સંસારના મોહમાંથી મુક્ત થવાનું ચોક્કસ કહે છે. જેમ સમુદ્રની ઉપર ગમે તેટલા તોફાન આવે પણ તેનું તળિયું હંમેશા શાંત હોય છે, બરાબર તેમ જ મીન રાશિના લોકોએ પોતાના અંતરને હંમેશા શાંત રાખવું પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ મનની અશાંતિને કાયમ માટે દૂર કેવી રીતે કરવી? તો મિત્રો, અહીંથી જ મીન રાશિનું સૌથી મોટું રહસ્ય શરૂ થાય છે, જે તમારા ભાગ્યને ચમકાવી શકે છે. મીન રાશિના લોકો માટે સૌથી મોટી શક્તિ છે તેમની કલ્પના શક્તિ અને વિઝ્યુઅલાઇઝેશન. તમે જે વસ્તુની સાચા દિલથી કલ્પના કરો છો તે બ્રહ્માંડમાં હકીકત બનવા લાગે છે. પણ નકારાત્મકતાને કારણે મીન રાશિના લોકો મોટાભાગે ખરાબ વસ્તુઓની જ કલ્પના કરવા લાગે છે. જેમ કે મારો ધંધો બગડી જશે તો, મારા સંબંધો તૂટી જશે તો, લોકો મારા વિશે શું વિચારશે? આ ડર જ તમારી શક્તિને કચડી નાખે છે. તમારે આ ડરના પડને હટાવવું પડશે. શાસ્ત્રો જે 3 રસ્તા બતાવે છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ, તેને આ ભાગ 2માં વધુ શુદ્ધ કરવા પડશે. પહેલું જે જ્ઞાન છે તેને વ્યવહારમાં ઉતારવું પડશે. જ્ઞાન એટલે એ સમજવું કે આ દુનિયામાં કોઈ તમારું નથી અને કોઈ તમારો દુશ્મન નથી. બધા પોતપોતાના કર્મોના હિસાબે તમારી સામે આવે છે. જે વ્યક્તિએ તમને દગો આપ્યો તે વાસ્તવમાં તમને એક પાઠ ભણાવવા આવી હતી. જે દિવસે મીન રાશિના જાતકો આ વાત સમજી જશે તે જ દિવસે તેમના મનમાંથી બદલાની ભાવના કે દુઃખ હંમેશા માટે ગાયબ થઈ જશે. આ જ અસલી જ્ઞાન છે જે મીન રાશિને મુક્ત કરે છે. બીજું છે કર્મ. મીન રાશિના લોકોએ પોતાના કર્મને જિદ્દી અને મજબૂત બનાવવા પડશે. ઘણીવાર આ રાશિના લોકો આળસનો ભોગ બની જાય છે અથવા નિર્ણયો લેવામાં બહુ વાર લગાડે છે. ગીતા કહે છે કે અપેક્ષા વગરનું શુદ્ધ કર્મ જ શ્રેષ્ઠ છે. જ્યારે તમે કોઈ કામ કરો ત્યારે એમાં તમારો સ્વાર્થ ન હોવો જોઈએ, પણ સાથે સાથે કોઈ તમારી ભલાઈનો ફાયદો ન ઉઠાવી જાય એટલી જાગૃતિ પણ હોવી જોઈએ. અને ત્રીજું છે ભક્તિ. મીન રાશિ માટે ભક્તિ એ શ્વાસ સમાન છે. તમારી ભક્તિમાં એટલી તાકાત છે કે તમે પથ્થરને પણ પીગળાવી શકો છો. પણ તમારી ભક્તિ માત્ર મંદિરો સુધી સીમિત ન હોવી જોઈએ. તમારા હૃદયમાં રહેલા પરમાત્માના અંશ પ્રત્યે હોવી જોઈએ. જ્યારે કોઈ મીન રાશિની વ્યક્તિ આ ત્રણેય પાસાઓ પર વિજય મેળવી લે છે ત્યારે તેનું જીવન એક દિવ્ય પ્રકાશથી ભરાઈ જાય છે. પણ આ રસ્તામાં સૌથી મોટો અવરોધ છે મીન રાશિનું ઓવરથિંકિંગ, એટલે કે સતત ચાલતા વિચારો. તમારું મન એક એવી માયાજાળ છે જે રાત્રે પણ તમને શાંતિથી ઊંઘવા નથી દેતું. ગીતામાં કૃષ્ણ કહે છે કે જેણે મનને જીત્યું તેણે જગતને જીત્યું. જો તમે મનને કાબૂમાં નહીં કરો તો તમારી જ સિક્સ્થ સેન્સ તમને ભ્રમિત કરવા લાગશે. મિત્રો, અહીં જરા ધ્યાન આપજો. મીન રાશિના જાતકો જો ધારે તો પોતાના મનની આ ઉર્જાથી બ્રહ્માંડના રહસ્યો જાણી શકે છે. જો તમે આજે પાર્થ ગઢવી ચેનલના આ બીજા ભાગને સાંભળીને એ સંકલ્પ કરો કે હવેથી તમે નકારાત્મક વિચારોના ગુલામ નહીં બનો, તો કોમેન્ટમાં હા હું જીતીશ, હું જરૂર જીતીશ ચોક્કસ લખજો, કારણ કે આ શબ્દો તમારી આંતરિક શક્તિને સતેજ કરશે. મનને શાંત કરવા માટે કોઈ યુદ્ધ નથી કરવાનું, બસ રોજ સવારે થોડો સમય કુદરતની નજીક વિતાવવાનો છે. જળ તત્વની રાશિ હોવાને કારણે મીન રાશિના લોકો જ્યારે વહેતા પાણી પાસે, નદી કે સમુદ્ર કિનારે જાય છે અથવા શાંત બેસે છે ત્યારે તેમની ઊર્જા આપોઆપ રિચાર્જ થઈ જાય છે. ધ્યાન એટલે અંદર જોવું અને પોતાની ક્ષમતાઓને ઓળખવી. તો ચાલો આ વિડિયો જોતી વખતે જ એક ઊંડો શ્વાસ લો અને મનમાંથી બધી જ ચિંતાઓ પળવાર માટે બહાર કાઢી નાખો. અનુભવો કે તમારી અંદર એક દિવ્ય શાંતિ વહી રહી છે. હું પોતે પણ જીવનના આ ગૂઢ નિયમોને રોજ અનુભવી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે આ ભાગ 2 તમારા જીવનમાં એક નવો વળાંક લાવશે. હા મિત્રો, મીન રાશિના લોકોની અંદર જે પરમાત્માનો અંશ છે તે બહુ પવિત્ર છે. ક્યારેક તમે જોયું હશે કે તમારી જિંદગીમાં જ્યારે ઘોર અંધકાર હોય, કોઈ રસ્તો ન દેખાતો હોય, ત્યારે અચાનક ક્યાંકથી કોઈ એવી મદદ મળી જાય છે જેની તમે આશા પણ ન કરી હોય. આ કોઈ સંયોગ નથી. આ તમારી અંદર રહેલી દિવ્ય ઊર્જા બ્રહ્માંડ સાથે કનેક્ટ થઈને તમારા માટે રસ્તો બનાવે છે. મીન રાશિના લોકો માટે ઈશ્વર કોઈ બહાર શોધવાની વસ્તુ નથી, તે તમારી અંદર વહેતી કરુણામાં જ હાજર છે. બસ તમારે આ દુનિયાના દેખાડાથી દૂર થઈને અંદર જોવું પડશે. આ વાતો સાંભળતી વખતે તમારા હૃદયમાં જે હળવાશ અનુભવાય છે તે સાબિતી છે કે તમારી આત્મા આ સત્યને સ્વીકારી રહી છે. આપણે આખું જીવન લોકો પાસેથી પ્રેમ ભીખમાં માંગતા રહ્યા, પણ અસલમાં પ્રેમનો આખો સમુદ્ર તો આપણી અંદર જ હિલોળા લેતો હતો. આ અહેસાસ જ તમને મુક્ત કરી દેશે. હવે એક બહુ મોટી અને ગુપ્ત વાત સમજો. મીન રાશિના લોકો બ્રહ્માંડના એવા દૂત છે જે પૃથ્વી પર પ્રેમ અને દયા વહેંચવા આવ્યા છે. પણ જ્યારે તેઓ આ સ્વાર્થી દુનિયામાં આવીને પોતે પણ લાલચ, ઈર્ષા કે અહંકારના વશ થઈ જાય છે ત્યારે તેમનું પતન શરૂ થાય છે અને તેમનું ભાગ્ય રૂઠી જાય છે. જે દિવસે તમે આ નકારાત્મક ભાવોથી ઉપર ઉઠી જશો તે દિવસે બ્રહ્માંડની તમામ શક્તિઓ તમારી રક્ષા માટે આવી જશે.
તમારી સામે ગમે તેવો શક્તિશાળી શત્રુ કેમ ન હોય, જો તમે અંદરથી સાફ હશો તો તેનું કપટ આપોઆપ નાશ પામશે. આ જ કારણ છે કે મીન રાશિના સાચા જ્ઞાનીઓ હંમેશા પરમ શાંતિમાં રહે છે, કારણ કે તેમને ખબર છે કે અંતે સત્યની જ જીત થવાની છે. મુશ્કેલી એ છે કે મીન રાશિના લોકો બહુ જલ્દી હતાશ થઈ જાય છે. નાની નાની નિષ્ફળતાઓ તેમને તોડી નાખે છે. પણ યાદ રાખો, બ્રહ્માંડ તમારી વારંવાર પરીક્ષા લે છે, કારણ કે તે તમને વધુ મજબૂત બનાવવા માંગે છે. આ માટે તમારે તમારી સંગત બહુ વિચારીને પસંદ કરવી પડશે. જે લોકો નકારાત્મક વાતો કરે છે, જેઓ હંમેશા રડતા રહે છે, તેમનાથી અંતર બનાવી લો. સત્સંગ એટલે ફક્ત ભજન સાંભળવા નહીં, પણ સકારાત્મક અને ઊંચા વિચારોવાળા લોકો સાથે ઉઠવું બેસવું. જ્યારે તમે વારંવાર સારું અને સાચું સાંભળશો, ત્યારે તમારી અંદરની મીન રાશિની સાચી ઊર્જા ખીલી ઉઠશે. જો તમે આ ભાગ 2ને સાંભળ્યા પછી સાચે જ પરિવર્તન ઈચ્છતા હો, તો 3 નિયમો આજથી જ ગાંઠે બાંધી લો. પહેલો નિયમ, રાતે સૂતા પહેલા નકારાત્મક વાતો કે ફોન જોવાનું બિલકુલ બંધ કરો અને શાંતિથી ભગવાનનું સ્મરણ કરો. બીજો નિયમ, કોઈ તમારા વિશે ગમે તેટલું ખરાબ બોલે તેને મન પર ન લો, કારણ કે તે વ્યક્તિ પોતાની ઓકાત બતાવી રહી છે, તમારી નહીં. અને ત્રીજો નિયમ, રોજ કોઈ એક અબોલા જીવને, ગાય કે કૂતરાને અન્નનો ટુકડો આપો. જળ તત્વ અને ગુરુની આ રાશિ માટે સેવા એ નસીબ ખોલવાની સૌથી મોટી ચાવી છે. આ નાની નાની બાબતો મીન રાશિના લોકોને એટલી ઊંચી માનસિક સ્થિતિ પર લઈ જશે જ્યાં કોઈ પણ તણાવ ટકી નહીં શકે. જિંદગી તમારી હજુ પણ પરીક્ષાઓ લેશે, પણ હવે તમે જૂની રીતે રડવાને બદલે નવી રીતે હસીને તેનો સામનો કરશો. આવી સ્થિતિમાં પહોંચ્યા પછી મુશ્કેલીઓ નહીં રહે, પણ જિંદગીના સુંદર પાઠ બની જશે. મીન રાશિના જાતકો જ્યારે પોતાની આ આંતરિક પૂર્ણતાને પામી લે છે, ત્યારે તેઓ સમાજ માટે સૂર્ય સમાન તેજસ્વી બને છે. તેમની હાજરી માત્રથી લોકોના અડધા દુઃખ ગાયબ થઈ જાય છે. તેઓ સંસારના તમામ સુખો ભોગવે છે, પણ એમાં ક્યાંય બંધાતા નથી. તેમના હૃદયમાંથી ગુમાવવાનો ડર કાયમ માટે નીકળી જાય છે. મિત્રો, હવે આપણે આ મહાયાત્રાના બિલકુલ આખરી પડાવ પર છીએ, જ્યાં બધી વાતોનો નિચોડ સ્પષ્ટ થાય છે. મીન રાશિના જીવનનો અસલી મકસદ બહાર કોઈ વસ્તુ પાછળ દોડવાનો નથી, પણ પોતાની અંદર રહેલા પરમ આનંદના સ્ત્રોતને ઓળખવાનો છે. આખી સફર ભ્રમમાંથી મુક્ત થઈને પ્રકાશ તરફ જવાની છે. તો હવે છેલ્લો પ્રશ્ન પોતાની જાતને પૂછો કે શું તમે હજુ પણ એ જ ડરેલા અને ચિંતિત મીન રાશિના જાતક બનીને રહેવા માંગો છો, કે પછી એ જાગૃત સિંહ બનવા માંગો છો, જે પોતાના ભાગ્યનો વિધાતા પોતે છે? નિર્ણય સંપૂર્ણપણે તમારો છે. પોતાની સાચી શક્તિને ઓળખવાની આ સફર આજથી અને અત્યારથી જ શરૂ કરો. તો મિત્રો, પાર્થ ગઢવી ચેનલની આ આજની મીન રાશિની વિશેષ ભાગ 2ની યાત્રા તમને કેવી લાગી? જો આ વિડીયોથી તમારા વિચારોમાં અને જીવનમાં 1% પણ સકારાત્મક બદલાવ આવે, તો મારી આ મહેનત સફળ ગણાશે. જો તમે પણ તમારા જીવનમાં આ પરિવર્તન લાવવા માંગતા હો અને સફળતાના શિખરો સર કરવા માંગતા હો, તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો કે હા, હું જીતીશ, હું જરૂર જીતીશ. મીન રાશિના જીવનનો એવો ગુપ્ત અધ્યાય જે અત્યાર સુધી ક્યારેય કોઈની સામે નથી આવ્યો. હા મારા વહાલા દર્શક મિત્રો, નમસ્કાર. આપણી પોતાની ચેનલ પાર્થ ગઢવીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, પહેલા અને બીજા ભાગમાં આપણે મીન રાશિની આંતરિક શક્તિઓ અને મનની સ્થિતિ વિશે વાત કરી, પણ આજે આ ત્રીજા ભાગમાં આપણે એ જોવાના છીએ કે મીન રાશિના લોકો આ સંસારમાં રહીને પોતાની આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિના સર્વોચ્ચ શિખર પર કેવી રીતે પહોંચી શકે છે. શું ક્યારે તમને એવું લાગ્યું છે કે તમારી અંદર બધું જ કરવાની ક્ષમતા છે, તમારી પાસે અદ્ભુત વિચારો છે, છતાં પણ જ્યારે તેને અમલમાં મૂકવાનો સમય આવે છે ત્યારે કોઈ અદૃશ્ય દિવાલ તમને રોકી લે છે? જાણે તમારી જ ઊર્જા તમને આગળ વધતા અટકાવી રહી હોય અને તમે એક જ જગ્યાએ અટકી ગયા હો? જી હા મિત્રો, આજે હું તમારી સામે મીન રાશિના એવા વણ ઉલ્કેલાયેલા પ્રશ્નોના જવાબો લાવ્યો છું જે તમારી પ્રગતિના તમામ બંધ રસ્તાઓ ખોલી નાખશે. હા મિત્રો, કેમ કે જો અત્યારે આ જ ક્ષણે તમને એ સમજાઈ જાય કે બ્રહ્માંડે તમારી રાશિને 12મી રાશિ બનાવીને કેટલો મોટો વિશેષ અધિકાર આપ્યો છે, તો તમે ક્યારેય જીવનના કોઈ સંઘર્ષથી ગભરાશો નહીં. મીન રાશિના લોકોનો જન્મ માત્ર બીજાના દુઃખોનો બોજ ઉઠાવવા કે કલ્પનાઓની દુનિયામાં ખોવાયેલા રહેવા માટે નથી થયો, પણ પોતાની અંદર છુપાયેલી એ દિવ્ય ઊર્જાથી સંસારમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે થયો છે. આજે પાર્થ ગઢવી ચેનલ પર જે વાતો પ્રગટ થવાની છે તે મીન રાશિના દરેક જાતકની આખી જિંદગીની દિશા અને દશા બંને બદલી શકે છે. જી હા મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે શું તમને ખબર છે કે મીન રાશિના લોકો જ્યારે પોતાના વ્યવસાય કે નોકરીમાં હોય છે ત્યારે તેઓ બહુ જલ્દી કેમ થાકી જાય છે? કેમ તેમની અંદર પૈસા કમાવાની અને તેને સાચવવાની એક અલગ જ રીત હોય છે જે સામાન્ય દુનિયા સમજી નથી શકતી? આ બધું જો આજે તમે ઊંડાણપૂર્વક સમજી લીધું તો તમે સંસારના તમામ સુખો મેળવી શકશો.
બ્રહ્માંડ તમારી ચેતનાને એક ઉચ્ચ સ્તર પર લઈ જવા માંગે છે અને એટલે જ તમારી સામે આ જ્ઞાન આવ્યું છે. જો તમે હજુ પણ એવું જ માનતા હો કે તમારી નમ્રતા અને દયા જ તમારા વ્યવસાય કે કરિયરમાં આડે આવે છે, તો આજે એ ભ્રમ દૂર થઈ જશે. કારણ કે મીન રાશિની અંદર છુપાયેલી દેવગુરુ બૃહસ્પતિની બુદ્ધિ જ્યારે જાગૃત થાય છે, ત્યારે એવા નિર્ણયો લેવાય છે જે સદીઓ સુધી ઇતિહાસ બદલી નાખે છે. મિત્રો, ક્યારેક વિચાર આવ્યો છે કે કેમ અમુક મીન રાશિના જાતકો બહુ મોટા ઉદ્યોગપતિ કે આધ્યાત્મિક ગુરુ બને છે, જ્યારે બાકીના લોકો સામાન્ય નોકરીઓમાં જ આખી જિંદગી વિતાવી દે છે? એનો અર્થ એ છે કે જેઓ પ્રગતિ કરી ગયા તેઓ મીન રાશિના અસલી જળ તત્વના વહેણને સમજી ગયા. ચાલો હવે આપણે એ સમજીએ કે મીન રાશિના લોકોએ પોતાના જીવનમાં આર્થિક અને વ્યાવસાયિક સફળતા મેળવવા માટે કઈ ભૂલોથી બચવું જોઈએ. મિત્રો, મીન રાશિ એક ખૂબ જ કલ્પનાશીલ રાશિ છે, જેનો અર્થ એ થાય છે કે તમારી પાસે એવા આઈડિયા હોય છે જે કોઈ સામાન્ય માણસ વિચાર પણ ન શકે. પણ મુશ્કેલી ત્યાં આવે છે કે મીન રાશિના લોકો કલ્પનાઓ બહુ મોટી કરે છે, પણ તેને જમીની સ્તર પર લાવવામાં, એટલે કે તેને મહેનત કરીને સાકાર કરવામાં પાછળ રહી જાય છે. તમે આખો દિવસ આયોજનો બનાવો છો, પણ જ્યારે કામ શરૂ કરવાનું હોય છે ત્યારે મનમાં એક અજીબ આળસ કે મૂંઝવણ આવી જાય છે. સામાન્ય લોકો શું કરે છે? તેઓ નાનું વિચારે છે પણ તરત કામ શરૂ કરી દે છે, જ્યારે મીન રાશિના લોકો બહુ મોટું વિચારે છે પણ શરૂઆત કરવામાં બહુ સમય લગાડી દે છે. તમારી આ આદત જ તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે. મીન રાશિના જાતકો બહુ જલ્દી લોકોની વાતોમાં આવીને પોતાનો પૈસા કે સમય ખોટી જગ્યાએ વેડફી નાખે છે. કોઈ વ્યક્તિ આવીને પોતાની દુઃખદ વાર્તા સંભળાવે એટલે મીન રાશિના લોકો પોતાનું નુકસાન કરીને પણ તેની મદદ કરવા દોડી જાય છે. આવી ભલાઈ વ્યાપારિક દુનિયામાં બહુ મોટું નુકસાન કરાવે છે. શાસ્ત્રો કહે છે કે દયા અને ધર્મ સારો છે, પણ એ વ્યાવહારિકતાની સીમામાં હોવો જોઈએ. મીન રાશિના લોકોના મન પર જ્યારે ભાવનાઓનો અતિરેક થાય છે, ત્યારે તેમની સાચી નિર્ણય ક્ષમતા કુંઠિત થઈ જાય છે. આ જ બ્રહ્માંડનો નિયમ છે કે જે વ્યક્તિ પોતાની ઊર્જાનું સંતુલન નથી જાળવી શકતી, તેને સંસારમાં મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. જ્યારે તમે આ અસલી રહસ્યને સમજી જાઓ છો, ત્યારે તમે જીવનમાં કડક નિર્ણયો લેતા શીખો છો. મીન રાશિના લોકોએ સમજવું પડશે કે આ કળિયુગની વ્યાવસાયિક દુનિયામાં જો તમારે સફળ થવું હોય, તો તમારે તમારા હૃદયની સાથે સાથે તમારા મગજનો પણ એટલો જ ઉપયોગ કરવો પડશે. મીન રાશિના લોકો જ્યાં સુધી પોતાની નમ્રતાને પોતાની નબળાઈ બનવા દેશે, ત્યાં સુધી લોકો તેમનો આર્થિક ફાયદો ઉઠાવતા રહેશે. એટલે કે તમારે સંબંધોની જગ્યાએ સંબંધો અને કામની જગ્યાએ કામ રાખવું પડશે. આ જ ગુરુ ગ્રહનું અસલી જ્ઞાન છે જે મીન રાશિને રાજા સમાન વૈભવ આપી શકે છે. તમારી રાશિમાં એક અદ્ભુત ગુણ છે જેને અનુકૂલનશીલતા કહેવાય છે. એટલે કે તમે ગમે તેવા વાતાવરણમાં અને ગમે તેવા લોકો સાથે બહુ જલ્દી ભળી જાઓ છો. પણ આ ગુણ ક્યારેક અવગુણ બની જાય છે જ્યારે તમે ખોટા અને નકારાત્મક લોકો સાથે ભળીને પોતાની પવિત્ર ઊર્જા ગુમાવી બેસો છો. તમારા વિચારોની ચંચળતા ત્યારે જ અટકશે જ્યારે તમે તમારા જીવનનો એક ચોક્કસ ધ્યેય નક્કી કરી લેશો. મીન રાશિના લોકોની આત્મા બહુ વિશાળ છે, તેથી જ તેમને નાની નાની સફળતાઓથી લાંબો સમય સંતોષ નથી મળતો. હવે વિચારો કે જો તમે આ વિશાળ ઊર્જાને કોઈ એક મોટા રચનાત્મક કામમાં નહીં લગાવો, તો જિંદગીના અંતે માત્ર નિરાશા જ વધશે. એ માટે પાર્થ ગઢવી ચેનલ તમને એ સમજાવવા માંગે છે કે તમારી ક્ષમતાઓને ક્યારેય ઓછી ના આંકશો. જેમ એક નાની નદી વહીને સમુદ્રને મળે છે, બરાબર એમ જ તમારા નાના નાના રોજિંદા પ્રયાસો તમને બહુ મોટી સફળતા તરફ લઈ જશે. હવે સાચો પ્રશ્ન એ છે કે આ સફળતાના માર્ગ પર આવતી આળસ અને ભ્રમને કાયમ માટે કેવી રીતે દૂર કરવા. મીન રાશિના લોકો માટે સૌથી મોટી શક્તિ છે તેમની માનસિક દ્રઢતા. જ્યારે તમે કોઈ કામ પૂરી સભાનતાથી કરો છો, ત્યારે બ્રહ્માંડ પણ તમને સાથ આપે છે. પણ નકારાત્મક વાતાવરણને કારણે મીન રાશિના લોકો ઘણીવાર હિંમત હારી જાય છે. તમારે આ નકારાત્મકતાના બંધનોને તોડવા પડશે. શાસ્ત્રોમાં જણાવેલા જ્ઞાન, કર્મ અને ભક્તિના માર્ગને જ્યારે મીન રાશિના જાતકો પોતાના કરિયરમાં ઉતારે છે, ત્યારે અદ્ભુત ચમત્કારો થાય છે. જ્ઞાનનો અર્થ એ છે કે પોતાના કામની પૂરેપૂરી માહિતી હોવી અને બજારની સ્થિતિને સમજવી. કોઈના કહેવા પર કે નસીબના ભરોસે મોટું રોકાણ ન કરવું, એ જ સાચું જ્ઞાન છે. જે વ્યક્તિએ તમને ભૂતકાળમાં આર્થિક નુકસાન પહોંચાડ્યું, તેના પ્રત્યે ગુસ્સો રાખવાને બદલે એ વાતની ગાંઠ બાંધી લો કે ભવિષ્યમાં ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને ભરોસો નથી કરવો. આ જ મીન રાશિની સાચી આર્થિક જાગૃતિ છે, જે તમને દેવામાંથી અને મુશ્કેલીઓમાંથી બચાવે છે. બીજું છે કર્મ. મીન રાશિના લોકોએ પોતાના કર્મને શિસ્તબદ્ધ કરવું પડશે. સમયનું આયોજન કરવું આ રાશિ માટે બહુ જરૂરી છે. ઘણીવાર તમે મૂડના હિસાબે કામ કરો છો. જો મૂડ સારો હોય તો બહુ કામ કરશો, અને જો મૂડ ખરાબ હોય તો દિવસ આખો બગાડી નાખશો. વ્યાપાર અને નોકરી મૂડથી નથી ચાલતા, એ શિસ્તથી ચાલે છે. જ્યારે તમે તમારા મૂડથી ઉપર ઉઠીને રોજ નિયમિત કામ કરશો, ત્યારે તમારી પ્રગતિને કોઈ રોકી નહીં શકે.
અને ત્રીજું છે ભક્તિ, એટલે કે તમારા કામ પ્રત્યેની વફાદારી અને પરમાત્મા પર અખૂટ શ્રદ્ધા. જ્યારે તમે સવારની શરૂઆત પૂરી સકારાત્મકતાથી કરો છો અને તમારા કાર્યને જ ઈશ્વરની પૂજા માનો છો, ત્યારે તમારી ઊર્જા ઉચ્ચ કોટીની બને છે. જ્યારે કોઈ મીન રાશિની વ્યક્તિ આ શિસ્ત, જ્ઞાન અને ભક્તિને એકસાથે જોડી દે છે, ત્યારે તેના જીવનમાં ધન, વૈભવ અને શાંતિ આપોઆપ ખેંચાઈ આવે છે. પણ આ રસ્તામાં સૌથી મોટો દુશ્મન છે તમારી પોતાની અંદર રહેલો આત્મસંદેહ, એટલે કે પોતાની જાત પર ભરોસો ન હોવો. તમે ઘણીવાર વિચારવા લાગો છો કે શું હું આ મોટું કામ કરી શકીશ? શું હું આટલો સફળ થઈ શકીશ? આ નકારાત્મક પ્રશ્નો જ તમારી અંદર રહેલા ગુરુના તેજને ઝાંકું પાડી દે છે. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે શંકા કરનાર વ્યક્તિ ક્યારેય સુખી કે સફળ નથી થતી. જો તમે આજે આ સંકલ્પ કરો કે હવેથી તમે તમારી ક્ષમતાઓ પર ક્યારેય શંકા નહીં કરો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધશો, તો અંદરથી એક નવી ઊર્જાનો જન્મ થશે, જે તમને દરેક મુકામ પર વિજય અપાવશે. આ માનસિક શાંતિ અને વિજય મેળવવા માટે કોઈ લાંબી વિધિઓ કરવાની જરૂર નથી. બસ રોજ રાત્રે સૂતા પહેલાં આખા દિવસ દરમિયાન થયેલા કાર્યોનું આત્મનિરીક્ષણ કરો. મીન રાશિ એ જળ તત્વની રાશિ હોવાથી તમારા વિચારો બહુ ઝડપથી બદલાય છે. તેથી મનને સ્થિર રાખવા માટે રોજ થોડો સમય મૌન ધારણ કરો અથવા પ્રકૃતિ સાથે વિતાવો. આ વિડિયો સાંભળતી વખતે જ તમારા મનમાંથી એ ડર કાઢી નાખો કે તમે જીવનમાં પાછળ રહી ગયા છો. સમય ગમે તેવો હોય, મીન રાશિના જાતકોમાં ગમે ત્યારે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જવાની તાકાત હોય છે. તમારી અંદર વહેતો પરમાત્માનો અંશ બહુ દિવ્ય છે. જ્યારે તમે બધી જ આશાઓ છોડીને બેસી ગયા હોવ, ત્યારે જ તમારી અંદરથી એક નવો આઈડિયા આવે છે, જે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. આ બ્રહ્માંડનો ઇશારો છે કે તમે ક્યારેય એકલા નથી. મીન રાશિના લોકો માટે સફળતા કોઈ બહારથી ખરીદવાની વસ્તુ નથી. તે તમારી અંદર છુપાયેલી કુશળતામાં જ હાજર છે. બસ તમારે આ દુનિયાના નકારાત્મક લોકોની વાતો સાંભળવાનું બંધ કરવું પડશે અને પોતાના અંતરાત્માના અવાજને અનુસરવું પડશે. મીન રાશિના લોકો બ્રહ્માંડના એવા જ્ઞાની જીવો છે જેઓ સંસારને સાચો રસ્તો બતાવવા આવ્યા છે. પણ જ્યારે તેઓ પોતે જ આ દુનિયાની ભ્રમજાળમાં ખોવાઈ જાય છે, ત્યારે તેમનો વિકાસ અટકી જાય છે. જે દિવસે તમે આ ભ્રમથી ઉપર ઉઠીને સખત મહેનત અને સાચી દિશા પકડી લેશો, તે દિવસે બ્રહ્માંડની તમામ લક્ષ્મી અને સુખ સાધનો તમારી સેવામાં હાજર થઈ જશે. તમારી સામે ગમે તેટલી આર્થિક તકલીફ કેમ ના હોય, જો તમારી નિયત સાફ હશે અને તમારી મહેનત સાચી હશે, તો બ્રહ્માંડ પોતે તમારા માટે ધનના નવા સ્ત્રોત ખોલી દેશે. નાની નાની નિષ્ફળતાઓથી હતાશ થવું એ મીન રાશિની મોટી નબળાઈ છે. પણ યાદ રાખો, દરેક નિષ્ફળતા તમને વધુ મજબૂત અને અનુભવી બનાવવા આવે છે. આ માટે સત્સંગ, એટલે કે સકારાત્મક અને પ્રગતિશીલ વિચારોવાળા લોકોની સંગત બહુ જરૂરી છે. જે લોકો તમને આગળ વધવાની પ્રેરણા આપે, તેમની સાથે રહો. જ્યારે તમે વારંવાર પ્રગતિની અને સાચા જ્ઞાનની વાતો સાંભળશો, ત્યારે તમારી અંદર રહેલી મીન રાશિની સાચી વ્યાપારિક અને આધ્યાત્મિક ઊર્જા ખીલી ઉઠશે. જો તમે આ ત્રીજા ભાગને સાંભળ્યા પછી સાચે જ પોતાના જીવનમાં આર્થિક અને માનસિક બદલાવ લાવવા માંગતા હો, તો આ 3 બાબતોને કાયમ માટે અપનાવી લો. પહેલી બાબત, તમારા કામનું એક પાક્કું આયોજન ડાયરીમાં લખો અને મૂડ ગમે તેવો હોય તો પણ એ કામ પૂરું કરો. બીજી બાબત, સંબંધોની આડમાં ક્યારેય પોતાના કરિયર કે વ્યાપાર સાથે સમજાવો ન કરો, ના કહેતા શીખો. અને ત્રીજી બાબત, તમારા કમાયેલા ધનમાંથી થોડો હિસ્સો ગુપ્ત દાન અથવા ગરીબોની સેવામાં લગાવો. કારણ કે ગુરુની આ રાશિ માટે ધનનો સદ્વ્યય જ લક્ષ્મીની કૃપા કાયમ રાખે છે. આ નાની નાની બાબતો મીન રાશિના લોકોને એટલી મજબૂત સ્થિતિ પર લઈ જશે જ્યાં કોઈ પણ નિષ્ફળતા તેમને ડગાવી નહીં શકે. જિંદગી હજુ પણ નવી તકો આપશે અને હવે તમે જૂની ભૂલોનું પુનરાવર્તન કર્યા વગર પૂરી સમજદારીથી એ તકોનો લાભ ઉઠાવશો. મીન રાશિના જાતકો જ્યારે પોતાની આ આંતરિક ક્ષમતા અને શિસ્તને પામી લે છે, ત્યારે તેઓ વ્યાપાર અને સમાજમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. તેમની હાજરી અને તેમના વિચારો જ ઉદ્યોગ જગતમાં નવી ક્રાંતિ લાવે છે. તેઓ સંસારના તમામ ભૌતિક સુખો ભોગવે છે, પણ એમાં ક્યાંય અટકતા નથી. તેમના હૃદયમાંથી ગરીબી અને નિષ્ફળતાનો ભય હંમેશા માટે નીકળી જાય છે. મીન રાશિના જીવનનો અસલી મકસદ બહાર કોઈના સર્ટિફિકેટ કે આદર પાછળ દોડવાનો નથી, પણ પોતાની અંદર રહેલી અનંત ક્ષમતાઓને ઓળખીને સંસારમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવાનો છે. આખી સફર મૂંઝવણમાંથી મુક્ત થઈને સ્પષ્ટતા તરફ જવાની છે. પોતાની સાચી શક્તિને ઓળખવાની અને તેને કર્મો દ્વારા સિદ્ધ કરવાની આ ભવ્ય યાત્રા સદાય ચાલતી રહેશે. મીન રાશિના જીવનનો એ આખરી અને સૌથી મોટો વળાંક, જ્યાં બ્રહ્માંડના તમામ રહસ્યો એકસાથે આવીને મળી જાય છે.
હા મારા વહાલા દર્શક મિત્રો, નમસ્કાર. આપણી પોતાની ચેનલ પાર્થ ગઢવીમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધીના તમામ ભાગોમાં આપણે મીન રાશિના સ્વભાવ, મનની માયાજાળ, આધ્યાત્મિક શક્તિઓ અને આર્થિક ઉન્નતિ વિશે બહુ ઊંડાણપૂર્વક વાત કરી. પણ આજે આ આખરી ભાગમાં આપણે પરમ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ કે મીન રાશિના લોકો આ સંસારના તમામ સુખો, સંબંધો અને આંતરિક શાંતિ વચ્ચે એક અદ્ભુત સંતુલન બનાવીને પોતાના જીવનને એક સુવર્ણ યુગમાં કેવી રીતે બદલી શકે છે. શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે આટલી બધી સમજણ હોવા છતાં, આટલું બધું જ્ઞાન હોવા છતાં, જ્યારે જીવનના સૌથી મોટા સંબંધો સાચવવાની વાત આવે છે ત્યારે તમે એકલા પડી જાઓ છો? જાણે બધું જ હોવા છતાં સંબંધોમાં જે સાચો પ્રેમ અને આદર મળવો જોઈએ તે તમને મળી શકતો નથી? જી હા મિત્રો, આજે આ આખરી ભાગમાં આપણે મીન રાશિની એ અંતિમ કડીઓ જોડવાના છીએ જે તમારા જીવનની દશા અને દિશા હંમેશા માટે બદલી નાખશે. હા મિત્રો, કેમ કે જો અત્યારે આ જ ક્ષણે તમને એ વાતનો સાચો સાક્ષાત્કાર થઈ જાય કે બ્રહ્માંડે તમારી અંદર જે અમૂલ્ય પ્રેમ અને લાગણીઓનો સમુદ્ર આપ્યો છે તેનો સાચો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે, તો તમે ક્યારેય કોઈના કારણે રડશો નહીં. મીન રાશિના જાતકોનો જન્મ કોઈ સામાન્ય વહેણમાં વહીને જિંદગી પૂરી કરવા માટે નથી થયો, પણ પોતાના વ્યક્તિત્વથી આખા સમાજને એક નવી રાહ ચીંધવા માટે થયો છે. આજે પાર્થ ગઢવી ચેનલ પર જે આખરી રહસ્યો ખુલવાના છે એ તમારા જીવનના તમામ આંતરિક વિરોધાભાસો અને મૂંઝવણોનો અંત લાવી દેશે. જી હા મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે શું તમને ખબર છે કે મીન રાશિના લોકો જ્યારે પોતાના પરિવાર કે મિત્રો વચ્ચે હોય છે ત્યારે પણ તેઓ અંદરથી એક અજીબ એકલતા કેમ અનુભવે છે? કેમ તેમની અંદર આખી દુનિયાને માફ કરી દેવાની એક એવી ક્ષમાશીલ શક્તિ છુપાયેલી છે જે ઘણીવાર તેમના માટે જ મુશ્કેલી ઊભી કરે છે? આ બધું જો આજે તમે આ છેલ્લી કડીમાં સમજી લીધું તો તમને આ સંસારમાં વિજયી બનતા કોઈ રોકી નહીં શકે. બ્રહ્માંડ તમારી ચેતનાને હવે સર્વોચ્ચ શિખર પર લઈ જવા માટે તૈયાર છે, જ્યાં ભ્રમનો કોઈ અવકાશ નથી રહેતો. જો તમે હજી પણ એવું જ વિચારતા હોવ કે તમારા પોતાના જ લોકો તમને સમજી નથી શકતા કારણ કે તમારો સમય ખરાબ છે, તો આજે એ ભ્રમ તૂટી જશે. કેમ કે મીન રાશિની અંદર છુપાયેલી દેવગુરુ બૃહસ્પતિની પરમ ચેતના જ્યારે જાગૃત થાય છે ત્યારે એવા સંબંધો અને એવા સામ્રાજ્યનું નિર્માણ થાય છે જેને દુનિયા અચંબો પામીને જોતી રહી જાય છે. મિત્રો, ક્યારેય વિચાર આવ્યો છે કે રાશિચક્રની છેલ્લી રાશિ હોવાને કારણે તમારી અંદર જે ત્યાગ અને સમર્પણની ભાવના છે એ ક્યારેક તમને જ કેમ નબળા પાડી દે છે? એનું કારણ એ છે કે તમે હજુ સુધી તમારી ઊર્જાનું સાચું વિતરણ કરતા નથી શીખ્યા. ચાલો હવે આપણે એ સમજીએ કે મીન રાશિના લોકોએ પોતાના જીવનના આ આખરી પડાવમાં કઈ 3 સુવર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેમનું ઘર, પરિવાર અને કરિયર બધું જ એકસાથે ચમકી ઉઠે. મિત્રો, મીન રાશિ એ જળ તત્વની રાશિ હોવાથી તમારો સ્વભાવ પાણી જેવો નિર્મળ છે. પાણીને તમે જે પાત્રમાં નાખો તેવો આકાર લઈ લે છે. બરાબર તેમજ તમે જે લોકોની સંગતમાં રહો છો તેમના જેવા જ તમારા વિચારો બનવા લાગે છે. પણ આ અંતિમ ભાગમાં તમારે એ શીખવું પડશે કે પાણી ભલે ગમે તે પાત્રમાં જાય પણ તે પોતાનો પવિત્ર ગુણ ક્યારેય ન છોડે. વ્યાપારિક દુનિયા હોય કે કૌટુંબિક જીવન, મીન રાશિના લોકોએ હવેથી અતિશય લાગણીશીલ થઈને નિર્ણયો લેવાનું બંધ કરવું પડશે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સામે આવીને જૂઠા આંસુ વહાવે ત્યારે હૃદયની સાથે સાથે મગજને પણ જાગૃત રાખવું એ જ તમારી સાચી કસોટી છે. શાસ્ત્રો કહે છે કે મીન રાશિના જાતકોમાં પૂર્વાભાસની અદ્ભુત ક્ષમતા હોય છે, એટલે કે ભવિષ્યમાં શું થવાનું છે તેના સંકેતો તમને સપનાઓ દ્વારા અથવા મનમાં અચાનક થતી હલચલ દ્વારા પહેલાથી મળી જાય છે. પણ મુશ્કેલી એ છે કે તમે તમારા જ આ આંતરિક અવાજ પર ભરોસો નથી કરતા અને દુનિયાના લોજિક પાછળ ભાગવા લાગો છો. જે દિવસે મીન રાશિના લોકો પોતાના બ્રહ્માંડીય સંકેતો પર 100% ભરોસો કરવાનું શરૂ કરી દેશે તે દિવસથી તેમની જિંદગીના અડધા પ્રશ્નો આપોઆપ ઉકલી જશે. તમારી આ 6th સેન્સ જ તમારી સૌથી મોટી રક્ષક છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને પહેલીવાર મળો અને તમારું મન અંદરથી કોઈ નકારાત્મક સંકેત આપે તો તે વ્યક્તિથી તરત જ દૂર થઈ જાઓ, ભલે તે બહારથી ગમે તેટલી સારી દેખાતી હોય. આ જ બ્રહ્માંડનો નિયમ છે કે જે જીવ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળે છે, ઈશ્વર પોતે તેની આંગળી પકડીને તેને સાચો રસ્તો બતાવે છે. આ અસલી સત્યને સમજ્યા પછી મીન રાશિના જીવનમાં એક બહુ મોટો આંતરિક બદલાવ આવે છે. હવે તેઓ કોઈની સામે પોતાની ભલાઈ સાબિત કરવા માટે ભટકતા નથી. મીન રાશિના લોકોએ એ સ્વીકારવું પડશે કે તમે આ પૃથ્વી પર બધાના રક્ષક કે બધાના તારણહાર બનવા નથી આવ્યા. બ્રહ્માંડે તમને ખાસ કામ સોંપ્યું છે અને તે છે પોતાની ઊર્જાને પવિત્ર રાખીને સંસારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો. જ્યારે તમે લોકોની નાની નાની વાતોમાં, ઈર્ષામાં કે ઘરમાં થતા રોજિંદા ક્લેશમાં પોતાની શક્તિ વેડફી નાખો છો ત્યારે તમે તમારા અસલી લક્ષ્યથી ભટકી જાઓ છો. ગુરુ ગ્રહનું અસલી તેજ તમારા ચહેરા પર ત્યારે જ દેખાશે જ્યારે તમે આ નાની નાની નકારાત્મક બાબતોથી ઉપર ઉઠીને સ્થિતપ્રજ્ઞ બની જશો.
તમારી રાશિમાં ક્ષમા કરવાનો એક બહુ મોટો દિવ્ય ગુણ છે. તમે ગમે તેવો મોટો દગો આપનાર વ્યક્તિને પણ બહુ જલ્દી માફ કરી દો છો. પણ આ અંતિમ ભાગમાં એક વાત ખાસ યાદ રાખજો. ક્ષમા ચોક્કસ કરો, પણ તે વ્યક્તિ પર ફરીથી ક્યારેય આંખ બંધ કરીને ભરોસો ન કરો. માફ કરવું એ તમારી મહાનતા છે, પણ ફરીથી છેતરાવું એ તમારી મૂર્ખતા સાબિત થઈ શકે છે. તમારા વિચારોનું વાવાઝોડું ત્યારે જ શાંત થશે જ્યારે તમે જીવનમાં એક મજબૂત શિસ્ત અને નિયમ બનાવી લેશો. મીન રાશિની આત્મા બહુ જૂની અને જ્ઞાની છે. તેથી જ આ ભૌતિક સંસારના નાના મોટા પ્રલોભનો તમને લાંબો સમય મોહિત નથી કરી શકતા. હવે આ જ્ઞાનને પકડીને તમારે આગળ વધવાનું છે. પાર્થ ગઢવી ચેનલ તમને એ જ જગાડવા આવી છે કે તમારી આ નમ્રતાને દુનિયા તમારી કમજોરી ન સમજે એનું ધ્યાન તમારે પોતે જ રાખવું પડશે. હવે આ આખી વિગતવાર સિરીઝનો સૌથી મોટો નિચોડ એ છે કે મીન રાશિના લોકોએ રોજ સવારે ઉઠીને પોતાના જીવનની નવી શરૂઆત કેવી રીતે કરવી. રોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે બ્રહ્માંડનો અને ઈશ્વરનો આભાર માનો કે તમને આ સુંદર જીવન મળ્યું છે. તમારા મનમાં ચાલતા ઓવરથિંકિંગને શાંત કરવા માટે રોજ થોડી મિનિટો પ્રભુ સ્મરણમાં અને ધ્યાનમાં આપો. શાસ્ત્રોના જ્ઞાન, કર્મ અને ભક્તિના સમન્વયથી જ્યારે તમે તમારા દિવસની શરૂઆત કરશો ત્યારે આખું બ્રહ્માંડ તમારી મદદ માટે અદૃશ્ય રીતે સક્રિય થઈ જશે. જ્ઞાન, કર્મ અને ભક્તિનો સાચો અર્થ એ છે કે પોતાના કર્તવ્યો પૂરી ઈમાનદારીથી નિભાવવા, પણ પરિણામ જે પણ આવે તેને ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારી લેવું. મીન રાશિના જાતકો જ્યારે આ આંતરિક સમર્પણના ભાવમાં આવી જાય છે ત્યારે તેમના જીવનમાંથી માનસિક તણાવ, ચિંતા અને અશાંતિ હંમેશા માટે વિદાય લે છે. જે વ્યક્તિ ભૂતકાળના જખમોને ભૂલીને અને ભવિષ્યની ચિંતાઓ છોડીને વર્તમાનની આ ક્ષણમાં જીવવાનું શરૂ કરી દે છે તે જ સાચા અર્થમાં મીન રાશિનો અસલી વિજેતા બને છે. આ જ જાગૃતિ તમને દેવામાંથી, કૌટુંબિક સમસ્યાઓમાંથી અને માનસિક બંધનોમાંથી કાયમ માટે મુક્તિ અપાવશે. તમારી અંદર જે પરમ તત્વ ધબકે છે તે બહુ જ શક્તિશાળી છે. જ્યારે પણ તમને એવું લાગે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો ત્યારે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. બ્રહ્માંડ ક્યારેય મીન રાશિના સાચા અને સાફ દિલના જાતકોને નિરાશ નથી કરતું. તમારી સફર મૂંઝવણમાંથી મુક્ત થઈને પરમ પ્રકાશ તરફ જવાની છે. તમારે હવે કોઈના સર્ટિફિકેટ કે કોઈના વખાણની જરૂર નથી, કારણ કે તમે અંદરથી જ પૂર્ણ છો. બસ આ શક્તિઓને ઓળખો, પોતાના કર્મોને શુદ્ધ રાખો અને પૂરા આત્મવિશ્વાસ સાથે જીવનના આ ભવ્ય માર્ગ પર આગળ વધો. આ મહારહસ્યોની સિરીઝનો આ જ અસલી અને અંતિમ સાર છે. તો મારા વહાલા દર્શક મિત્રો, પાર્થ ગઢવી ચેનલની આ મીન રાશિની વિશેષ અને ગૂઢ રહસ્યોની આખી યાત્રા તમને કેવી લાગી તે તમારા હૃદયના ભાવો સાથે ચોક્કસ અનુભવજો. જો આ વિડીયોથી તમારા જીવનમાં સાચે જ સકારાત્મક પરિવર્તન આવ્યું હોય અને તમને આગળ વધવાની નવી પ્રેરણા મળી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે વધુમાં વધુ શેર કરજો. અને જો ચેનલ પર નવા હો તો આવી જ આધ્યાત્મિક અને દિવ્ય સફર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપ સૌનું જીવન મંગલમય બને અને બ્રહ્માંડની તમામ ખુશીઓ તમને મળે એવી જ પ્રાર્થના. આપ સૌને મારા હૃદયપૂર્વક જય માતાજી, જય